જેમ કે તમને ખબર છે કે અમે અત્યારે નાથદ્વારામાં છીએ અને અમે જ્યાં ઉતર્યા છીએ એટલે કે રાત્રિ રોકાણ કર્યું છે શ્રી દામોદર ધામ ધર્મશાળા છે ત્યાં, અને ત્યાંથી એકદમ બાજુમાં વોકેબલ ડિસ્ટન્સે આજે અમે ચાલી રહ્યા છે એ આખી ગલી ક્રોસ કરો એટલે શ્રીનાથજીનું મંદિર આવે દર્શન કરવા માટે. અને તમે જોઈ શકો છો કે 2 વ્હીલર જાય છે, પણ એ તો જે અહીંયાના રહેવાસી હોય એ લોકો માટે છે, બાકીનો કોઈ વ્હીકલ અહીંયા જતા નથી. એટલે તમારી સાથે જો વડીલ કે બાળકો હોય તો એ લોકોને આટલું ચાલવું પડે. અને હા, જો એ દામોદર ધામ વાળો વિડીયો ન જોયો હોય તો અહીંયા આઈ બટનમાંથી જરૂરથી જોઈ લેજો. મંદિરના દર્શન તો કરવાના જ છે. પહેલાં આપણે મંદિરના દર્શન કરીશું અને સાથે સાથે રસ્તામાં જતાં જતાં આ આખી બજાર જોતા જઈશું. અને ખાસ કરીને શ્રીનાથજી જેની માટે ફેમસ છે, ખાણીપીણી અને બધું કેટલું બધું એ તો જોવું જ પડે. ચાટ અને ખાસ કરીને કંદના ભજીયા, અહીંયા લારીમાં પણ કંદ ખૂબ મળે છે અને ભજીયા પણ તમને જોવા મળશે. તો આપણે બધું જ ટેસ્ટ કરવાના છીએ, પહેલાં દર્શન અને પછી પેટ પૂજા. અહીંયા આજુબાજુ તમને શ્રીનાથજીની મુખારવિંદવાળી ફ્રેમ ખૂબ જ સરસ જોવા મળશે અને સાથે સાથે રાજસ્થાની સ્ટાઇલના કપડાં પણ જોવા મળશે. સ્કર્ટ્સ, પ્લાઝો, આ બધું ખૂબ સરસ, કુર્તીઓ ખૂબ સરસ મળે છે, તો તમે લઈ શકો છો. સાથે સાથે ઇમિટેશન જ્વેલરી પણ એટલી જ સરસ મળે છે. તો આ બધી બજાર જોવા જેવી છે. હા, અહીંયા શ્રીનાથજીમાં ઠંડાઈ ખૂબ વખણાય છે, એટલે ઠંડાઈ તો ચોક્કસથી પીજો જ તમે. અમે પણ પીધી હતી, પણ સાથે સાથે એનો મસાલો પણ બહુ સરસ મળે છે, એટલે એ પણ લેવાનું ભૂલતા નહીં. બીજું, શ્રીનાથજીમાં દર્શન કરવા આવો ત્યારે અમે તો વીકડેઝમાં આવ્યા હતા, શનિ રવિ અવોઇડ કર્યા હતા, તો પણ તમે ગમે ત્યારે આવો ખૂબ જ ભીડ હોય છે. લાઇનમાં પણ એટલી જ વાર લાગે છે ને અંદર તો ખૂબ જ ધક્કામુક્કી હોય છે. એટલે આ બાબતનો ખ્યાલ રાખવો. જો તમારી સાથે વડીલ કે બાળકો હોય તો એ પ્રમાણે તૈયારી રાખવી. હવે મારે અહીંયા જે એક વાર શેર કરવી છે તમારી સાથે એ છે શ્રીનાથજીના પ્રસાદની. ઘણા બધા મારી સાથે અહીંયા સંમત નહીં થાય, પણ તે છતાં પણ મને આ લાગ્યું એટલે મારે આ શેર કરવું છે. શ્રીનાથજીનો પ્રસાદ એટલે તમે બધા જાણતા જ હશો, થોરનો પ્રસાદ હોય છે. થોરના રોટલા જેવું બનાવે છે અને એ કડક હોય છે ને એ રીતનો હોય છે. જેમ કે ડાકોરમાં મગજના લાડુ હોય એવી રીતે શ્રીનાથજીનો થોર હોય, એ ફેમસ જ છે. હવે આપણને ઘણા બધા આપણા મિત્રો પણ કીધું હોય, સગાવાલાઓએ કીધું હોય, ને આપણને મન હોય કે મંદિરમાં જઈએ એટલે પ્રસાદ તો લઈએ જ. પણ મારા મત પ્રમાણે કે મારા માનવા પ્રમાણે પ્રસાદ એવો હોવો જોઈએ કે જે દરેકને એફોર્ડેબલ હોવો જોઈએ. એ ભગવાનનો પ્રસાદ છે. સૌ કોઈ આસાનીથી, ભલે પૈસા આપીને, પણ એવી કિંમત હોવી જોઈએ કે આસાનીથી લઈ શકે. અહીંયા જે થોર તમે જુઓ છો મંદિરમાં, મંદિરની અંદર પણ મળે છે અને બહાર પણ મળે છે. હવે જે બહાર મળે છે એ અને મંદિરનો બંનેનો ભાવ તો સરખો જ છે. એક નાનો મીડિયમ સાઈઝનો રોટલો જે હોય એની કિંમત 100 રૂપિયા, જે મને વધારે લાગી, કેમ કે જો એકથી વધુ લઈ જવાના હોય તો એ કેટલા બધા રૂપિયા તમારા એમાં જાય. ભલે મંદિર છે ને એ પછી શ્રદ્ધાનો વિષય થઈ જાય છે, પણ કિંમત થોડી વધુ લાગી. અમે અમારા વિડીયોમાં જે અમને ફીલ થાય છે એ જ કહેતા અને બતાવતા હોઈએ છે. હવે ચાલો, તમે 100 રૂપિયાનો પ્રસાદ લેવા તૈયાર પણ છો, તો આ પ્રસાદ થોરના એ એક ઉપર એક એવા થપ્પા રાખવામાં આવ્યા હતા અને ખુલ્લા રાખવામાં આવ્યા હતા, બોલો, કે જેની ઉપર મંકોડા ફરતા હતા. કેન યુ બિલીવ ઇટ? અને બહાર તો ખુલ્લામાં કલ્પી શકાય કે ચાલો આ રોડ ઉપર દેખાય છે બધા અને એ બધા ખુલ્લા રાખ્યા છે, પણ મંદિરના અંદર પણ એમની ઓફિસમાં પણ આ જ રીતે ખુલ્લા બધા પડ્યા હતા અને ચારે બાજુ મંકોડા એની પર ફરતા હતા અને લોકો પ્રેમથી લેતા પણ હતા. એટલે ખબર નહીં, આ શ્રદ્ધાનો વિષય છે, પણ આ બધી વસ્તુ થોડી કંટ્રોલ હોવી જોઈએ એવું અમને લાગ્યું. અને રેન્જ પણ હતી 80 રૂપિયાનો અને 100 રૂપિયાનો એવી રીતે, પણ એટલા બધા કડક આવે છે કે વડીલ તો મને એમ છે કે એ લોકોને તો ખાંડીને જ આપવું પડે, એટલા બધા કડક હતા. તો આગે સે ચલી આ રહી ની જેમ મને એવું લાગે છે કે થોડોક સુધારો કરવાની જરૂર છે. આજે મને લાગ્યું, એ મેં ફીલ કર્યું. કદાચ કોઈની લાગણી દુભાઈ હોય તો માફ કરશો, અમારો એવો કોઈ લાગણી દુભાવવાનો ઈરાદો નથી, પણ આ એક ફેરફાર જરૂરી લાગ્યો. ચાલો, હવે મંદિર આવી ગયું છે. મંદિરમાં તો કેમેરા અલાઉડ નથી, મોબાઈલ અલાઉડ નથી. બહાર લોકરની વ્યવસ્થા છે. મોબાઈલ રાખવાનું જે લોકર છે એ ફ્રી છે, તમને ટોકન આપે અને તમે રાખી શકો.
પાલીવાલ રેસ્ટોરન્ટ છે. જો બધા છે ને રબડી ને દૂધ અને બધું પી રહ્યા છે. દર્શન કરીને પછી પેટ પૂજા, હા, સીધી જ. દૂધની સાથે સાથે શ્રીનાથજીમાં સંચળ, બધા પ્રકારના મસાલા, મુખવાસ આ બધું પણ વખણાય છે હો. અને અમે પણ અહીંયાથી સંચળની ખરીદી કરી હતી. ખૂબ સરસ આવે છે. તમારે પણ જો શ્રીનાથજી આવવાનું થાય તો સંચળ ચોક્કસથી ખરીદજો. આ અમારી પાલક ચાટ બની રહી છે નાથદ્વારામાં. દહીં હે, દહીં, લીલી ચટણી, મસાલો, सेव, 2 चम्मच डालना. આ અમારી પાલક ચાટ તૈયાર છે. ये साबुदाना वड़ा भैया, अब इसको नीचे ले जाओ. ये क्या है साबूदाना वड़ा? ये मिक्स आइटम भैया. अच्छा, इसमें क्या क्या है मिक्स में? मसाला, इसमें ऑल आइटम है. बटाका वड़ा, मिर्ची भजिया, पेटीज, कंद का भी होगा ना? कंद का भी है. ये कंद का, मेथी का, ओके, साबुदाने का, मिर्ची का, बटाका वड़ा. ओके, इसमें मसाला नींबू डाल के दिया है. ठीक है. अरे मिक्स भी क्या देते हो? मिक्स में सब आएगा भैया. पकौड़े, ये चटनी इसके साथ. ये ठंडा का मसाला पूछ रहे हैं, ठीक है? तो उसमें क्या क्या मसाला पड़ता है? इसमें खसखस, बादाम, पिस्ता, इलायची, वरियाली, मरी, गुलकंद, मगजतरी और केसर और दूध, ये सारे आइटम आते हैं. अच्छा. हाँ. और ये बनती फिर इससे ये ठंडा ही. अच्छा. शिवलेरी. અહીંયા શ્રીનાથજીમાં દાઉદી ઠંડાઈ બહુ ફેમસ છે. અહીંયા જ્યાં અમે આવ્યા છીએ બહુ જ સરસ બનાવે છે. તમે પણ આવો ત્યારે અહીંયા ચોક્કસથી મુલાકાત લેજો અને પીજો. આની સાથે એ ગરમ કેસરવાળું દૂધ પણ આપે છે, મસાલાવાળું, એ પણ બહુ સરસ હોય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. अभी ज़्यादा करेंगे तो पब्लिक कितनी खाएगी. हाँ, एक मटका लाना पड़ना 1 किलोमीटर. यही जा रहे काफ़ी बड़े. हाँ, ये बन रहा है.
ये मसाला यहाँ जो श्रीनाथ जी में मिलता है वही यूज़ करते हो? वही मसाला क्या डालना है? ये बन गया जैन ग्रिल, ये डाला मशीन में। ये होगा तैयार, ये बन रहा पिज्जा। अरे डोसा ये मिलेगा भैया। कितना हुआ अंकल जी? 2 रुपये 60 रुपये। किधर स्कैनर? અને છેલ્લે આ બધી ચટ્ટીપટ્ટી એટલે કે પાણીપુરી ને ચાટ ને એ બધું ખાધા પછી પણ જો તમારે ફૂલ ડિશ ખાવી હોય તો એનું પણ ઓપ્શન્સ છે. અમે જ્યાં ઉતર્યા હતા એની નજીકમાં શ્રી દામોદર ધામ જે ધર્મશાળા છે એની નજીકમાં જ આ એક ગુજરાતી થાળી હતી. अच्छा, ये जो थाली है, थाली है, हाँ, थाली। उसका क्या रेट रहता है? 220 है, ज़्यादा नहीं है, कोई अच्छा। खास बात नहीं है। ओके, ना, बाकी अल्लाह कार्ड भी है, अपना मेनू है 220 अनलिमिटेड, राइट? વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને હા, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો શ્રીનાથજીનો હજી એક વિડીયો બાકી છે તો આપણે ફરી મળીએ. જોવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.